વડોદરાના શિનોર તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસભેર ઈદે મિલાદુન્નબીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। શિનોર તાલુકામાં નબીએ સુન્નતે રસૂલ બાલ મુબારકને સન્માન સાથે મદીના ગુમ્મત બનાવેલા રથ ગાડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિનોરના સાદલી મંદિરના મસ્જિદથી જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે સાદલી ગામમાં ફર્યું હતું અને મુસ્લિમ બિરાદરોના ઘરે બેઠા સુન્નતે રસૂલ બાલ મુબારકના દર્શન કરાવ્યા હતા। આ જુલુસમાં ગામના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। જુલુસ દરમિયાન પ્રસાદીમાં ચોકલેટ, કેડબરી, દૂધ, કોલ્ડ ડ્રિંક સહિત ઠંડુ પીણું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આખા સાદલી ગામની જમણવાર પ્રસાદી કરાઈ હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને બીજે દિવસે જુલુસ કાઢવામાં આવતા દરેક કોમના લોકોએ મુસ્લિમ બિરાદરોના વખાણ કર્યા હતા। સાદલી ગામે જુલુસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જુલુસના સમાપન થયા બાદ શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીએન ગોહિલનું ફુલહાર પહેરાવી મુસ્લિમ બિરાદરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।